અને આ તરફ ભુજમાં 18 વર્ષીય યુવતી ઊંડા બોરવેલમાં પડી ગઈ। અકસ્માતે જ આ યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હતી, પડી ગઈ હતી। ભુજ ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। ગાંધીનગરથી પણ એનડીઆરએફની ટીમ રવાના થઈ ચૂકી છે। ભુજના કંઢેરાઈ ગામનો આ બનાવ છે, જેમાં 18 વર્ષની યુવતી અકસ્માતે 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ। રાતની આ ઘટના છે, પરંતુ સવારે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને ત્યારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે। બચાવથી ફાયરની એક અન્ય ટીમ પણ રવાના થઈ છે, જ્યારે ગાંધીનગરથી રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમ રવાના થઈ ચૂકી છે। ભુજ તાલુકાના કંઢેરાઈ ગામની સીમ વિસ્તારની અંદર આ બનાવ બન્યો છે। ગઈકાલ રાત્રે આ બનાવ સામે આવ્યો છે ને જેમાં એક યુવતી છે તે બોરવેલની અંદર પડી ગઈ છે। જે પ્રકારે ઘટનાની જાણ થતાં હાલ ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે। જોઈ શકાય છે તે પ્રમાણે 108ની ટીમ, પોલીસ અને એમ્બ્યુલન્સ તમામ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે અને પ્રાંત અધિકારી પણ અહીંયા ઘટના સ્થળે અત્યારે પહોંચ્યા છે અને આ યુવતીને બહાર કાઢવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે। ગઈકાલે રાત્રે આ ઘટના સામે આવી છે। કંઢેરાઈ ગામની સીમ વિસ્તારની અંદર આ બનાવ સામે આવ્યો છે અને ત્યારબાદ જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે તમામ વિભાગો છે તે અહીંયા પહોંચ્યા છે। બચાવ ફાયર વિભાગની ટીમ પણ અહીંયા પહોંચી છે। સાથોસાથ હવે ગાંધીનગરથી એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવી છે। તેમની ટીમ પણ થોડી વાર માટે અહીંયા કચ્છ પહોંચશે અને અત્યારે જોઈ શકાય છે તે પ્રમાણે આ યુવતી છે તેમને બહાર કાઢવા માટેના પ્રયાસો છે તે ચાલી રહ્યા છે અને અત્યારે જોઈ શકાય છે કે તમામ અધિકારીઓ છે તે અહીંયા સ્થળ ઉપર અત્યારે હાજર જોવા મળી રહ્યા છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, કંઢેરાઈ। ભુજ તાલુકાના કંઢેરાઈ ગામની સીમ 18 વર્ષની યુવતી જે છે 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ છે। ગઈકાલે મોડી રાત્રે આ ઘટના બની, ત્યારે કેમેરાની મદદથી હવે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। આજે સવારે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું ફાયર બ્રિગેડ દ્વારા અને કેમેરાના મદદથી આ યુવતી કેટલે ઊંડે સુધી ફસાયેલી છે તે હવે જોવામાં આવી રહ્યું છે, તપાસ કરવામાં આવી રહી છે। આસપાસના કેટલાક લોકો પણ ત્યાં ઉમટી પડ્યા છે। પ્રાંત અધિકારી છે, એસપી છે, ઘટના સ્થળે પહોંચ્યા છે, યુવતીને બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધર્યા છે। સાથે જ બચાવથી એક ટીમ ત્યાં પહોંચી ચૂકી છે। હવે ગાંધીનગરથી પણ એક રેસ્ક્યુ ટીમ એનડીઆરએફની ત્યાં રવાના થઈ ચૂકી છે, તે પણ પહોંચી જશે થોડી વારમાં, પરંતુ યુવતીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 18 વર્ષની આ યુવતી છે। સામાન્યતઃ એવી ઘટનાઓ આપણે સાંભળી હશે ભૂતકાળમાં કે નાના બાળકો, જેમ કે 5 વર્ષનું બાળક હોય, 6 વર્ષનું હોય, 10 વર્ષના બાળક ઊંડા બોરવેલમાં ખાબક્યા હોય, પણ 18 વર્ષની એક યુવતી બોરવેલમાં પડી ગઈ છે તેવી આ ઘટના સામે આવી છે। આજે સવારે જ્યારે ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી, ત્યારબાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને અત્યારે આપ જોઈ રહ્યા છો બોરવેલમાં એક દોરડું નાખવામાં આવ્યું છે અને દોરડામાં એ કેમેરા ભરાયેલો છે, જે કેમેરા તેમાં અટેચ કરેલો છે। તેનાથી હવે જોવામાં આવી રહ્યું છે કે યુવતી જે છે એ ક્યાં સુધી ફસાઈ છે। હજી સુધી કોઈ લોકેશન નથી મળ્યું કે કેટલું ઊંડું છે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એ સામે આવી છે કે 500 ફૂટ ઊંડું આ બોરવેલ છે। તંત્રની નિષ્કાળ બેદરકારીના કારણે આવી ઘટનાઓ વધી રહી છે, કારણ કે બોરવેલનો ઉપયોગ જ્યારે ના થતો હોય ત્યારે તેને ઢાંકણથી ઢાંકી દેવું જોઈએ, પરંતુ એવું કરવામાં નથી આવતું, જેના કારણે મોડી રાત્રે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં, અંતરિયાળ ગામોમાં આપણે જાણીએ છીએ કે ના સ્ટ્રીટ લાઇટની સુવિધા હોય છે, એકદમ ઘોર અંધારું હોય છે, અને એ વખતે ત્યાંથી કોઈ પસાર થાય, બોરવેલનું ઢાંકણું ન હોય અને આ રીતે અંદર પડી જવાતું હોય છે।